ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં 13 જૂનના રોજ બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં બીજા ભાઈનું પણ 1 મહિના ઉપર સમય વીત્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થતાં ક્ષત્રિય સમાજના આગેવાનો નિલમબાગ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા। ક્ષત્રિય સમાજના લોકો દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ઋષિરાજસિંહ ઝાલાના અવસાન બાદ કેટલીક રજૂઆત કરી હતી, જો કે રજૂઆત શું કરવામાં આવી તે અકબંધ રહ્યું હતું, પરંતુ સમાજ દ્વારા મૃતકના પરિવારોને પગલે રજૂઆત કરાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। આજરોજ ઋતુરાજસિંહ ઝાલા જે વિઠ્ઠલવાડીમાં પહેલાં એક મર્ડર થઈ ગયું કુલદીપસિંહ ઝાલા એમની સાથે હતા ને એમનું પણ દેહાંત થઈ ગયું, એટલે એ બાબતે એ કેસની તપાસ યોગ્ય થાય અને પ્રોપર થાય, ક્યાંય કોઈ બચી ન જાય, ક્યાંય કોઈ છૂટી ન જાય, એ માટેથી આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને એ બાબતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે 100% યોગ્ય તપાસ અને રજૂઆત થશે। બીજું, સાક્ષીઓની સાથે સાક્ષીઓને ધાક ધમકી આપવાની કોઈ વ્યક્તિ ક્યાંય કોઈ કોશિશ કરતું હોય તો એની ઉપર પણ પ્રોપર પગલાં લેવાય, એ માટે થઈને સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। એટલે સાહેબે કીધું છે કે જે કાંઈ થતું છે અને જે પ્રોપર તપાસ થતી છે એ કરશે અને એ મુજબ કાર્યવાહી કરશે। અચ્છા ધરમભાઈ, કંઈક માંગ હતી કે આરોપીઓ છે તેમાં જે આરોપીની દીકરી છે તેનું નામ નથી લખવામાં આવ્યું, તેને પણ ગોળી વાગી હતી, શું રજૂઆત થઈ છે, શું વિગત છે? અમારી રજૂઆત એટલી જ હતી કે યોગ્ય તપાસ, એમની તપાસ મુજબ જે કાંઈ હોય એ તપાસ મુજબ થવું જોઈએ, કોઈ પણ છૂટી ન જવા જોઈએ। અને જે આ બેન છે એમણે અને જે કોઈ બીજી વસ્તુ છે, અત્યારે સાક્ષીઓને ત્યાં ધાક ધમકાવવાના 2-4 પ્રશ્નો થયા છે, એટલે એ મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે હજી કેસ ચાલુ છે, હજી પ્રોપર તપાસ ચાલુ છે, ત્યાં સુધીમાં જો સાક્ષીઓને ધમકાવવામાં આવતા હોય તો એ વાત વ્યાજબી નહીં, એ બાબતે અહીંયા સાહેબનું ધ્યાન દોરવા આવ્યા હતા અને એમને યોગ્ય રજૂઆત કરવા આવ્યા હતા। બાકી આગળની તપાસ અધિકારીઓ જે કરીને જે એમાં આગળ થાય।